હેલો સ્ટુડન્ટ્સ, આપણા અભ્યાસક્રમનું 12મું લેસન આપણે ચલાવી રહ્યા છે અને તમે સમજી રહ્યા છો. ઝબક જ્યોત લેસનનું નામ છે અને એમાં આપણે જોયું કે કઈ રીતે આ જે બાળક છે દીપક નામનો, તે કેટલો રાષ્ટ્રભક્તિના પ્રેમમાં રંગાયેલો છે. રાષ્ટ્ર પ્રેમ તેનામાં કેટલો બધો છે. તેના પિતા સર અમલ દેરાસરી તે અંગ્રેજોના એક અધિકારી છે અને તેઓને એટલો બધો રાષ્ટ્રપ્રેમ નથી, પણ તેમનો આ જે પુત્ર છે તેનામાં અખૂટ રાષ્ટ્રપ્રેમ છે. અને થાય છે એવું કે પોતાના બંગલાની ઉપર ધ્વજ ચડાવતા ચડાવતા નીચે પડી જાય છે અને તેનું માથું ફૂટી જાય છે, બહુ જ વાગે છે અને હમણાં તેની હાલત ખૂબ જ ક્રિટિકલ છે. આપણે જોયું, બરાબર, પેજ નંબર 62 ત્યાં સુધી આપણે જોયું કે કઈ રીતે તેની માતા મેના ખૂબ રડે છે. તેની બહેન ઉર્મી પણ ખૂબ જ ચિંતામાં છે અને ડૉક્ટર સાહેબ અને નંદરાય બંને પણ ખૂબ જ ચિંતામાં છે. નંદરાય એ પોલીસ ઓફિસર છે અને ડૉક્ટર પણ કહે છે કે તમે જેટલું સમજો છો તેટલું આ કેસ ઇઝી નથી, ખૂબ જ ક્રિટિકલ છે. તો આપણે અહીંયા સુધી તો જોઈ ગયા છે, હવે આગળ જોઈએ. ચલો, અહીંયા લાસ્ટ લાઈન ફરીથી જોઈ લઈએ. દીપક કહે છે, બા, મારા શિક્ષક કહેતા હતા કે કોરિયામાં મારા જેવા હજારો બાળકોએ વાવટા માટે પ્રાણ આપ્યા હતા. વાવટો એટલે ધ્વજ. એમના પિતાઓ તેમને યાદ કરીને ગૌરવ લેતા હતા. તો એ બાપુ કેમ મારા ઉપર ચીડાય છે? એટલે દીપક તર્ક કરે છે તેની માતા સાથે કે કોરિયામાં તો જ્યારે પણ બાળકોએ ધ્વજ માટે પોતાના પ્રાણ આપી દીધા હતા તો તેમના માતા પિતા તેમના ઉપર ખૂબ ગર્વ લેતા હતા, ગૌરવ લેતા હતા. અને મારા પિતા મારા ઉપર ગુસ્સે કેમ થાય છે? મેના કહે છે કે બેટા સૂઈ જા પાટા ઉપર, એને માથે પાટો બાંધેલો છે. તો એની માતાને ચિંતા થાય છે કે આટલું બધું તર્ક વિતર્ક કરે છે, એના કરતાં તું આરામ કરે. આગળ જોઈએ. દીપક કહે છે એ વાચાળ થતો જાય છે, આંખ વધારે ગહન બનતી જાય છે. એટલે કે વાચાળ થવું એટલે કે બોલવું, બોલવાનો ટ્રાય કરે છે દીપક અને કહે છે, ઉર્મી, બપોરે બા જરા સૂઈ ગઈ ત્યારે તું આવીને મને કહી ગઈ કે બાપુએ આપણા રામાના સુંદરને મારીને પૂરી દીધો છે. એને છોડ્યો કે નહીં? ઉર્મીનો હાથ પકડે છે. કેમ બોલતી નથી? દીપક એને પૂછે છે ઉર્મીને કે તું બપોરે જ્યારે મમ્મી સૂઈ ગઈ ત્યારે તું મને કહેતી હતી ને કે આપણા રામાનો જે સુંદર છે તેને બાપુએ માર્યો અને પૂરી દીધો. તો હવે એને છોડી દીધો કે નહીં? કેમ પૂરી શકે? કારણ કે એ અંગ્રેજ સરકારના અંડર અધિકારી છે, એટલા માટે એ કરી શકે, તેના પિતા સર અમલ દેરાસર, બરાબર. એટલે એ પૂછે છે કે હવે એને છોડ્યો કે નહીં છોડ્યો? અને પછી ઉર્મીનો હાથ પકડીને પૂછે છે. એટલે કહે છે કે કેમ બોલતી નથી તું? ઉર્મી કહે છે ધીમે સાદે અને બીકથી. ઉર્મી ડરે છે, નાની છે. એટલે શું કહે છે? બાપુએ હજુ એને છોડ્યો નથી. વળી બાપુ તો કહેતા હતા કે હવે રામાને અહીંથી રજા આપવી પડશે. એ સાંભળ્યું છે ત્યારથી સુંદરની મા અને રામો રડ્યા જ કરે છે. શું કહે છે કે ઉર્મી કહે છે કે હજુ એને બાપુએ છોડ્યો નથી અને પાછા બાપુ એટલે કે પિતાજી એમ કહેતા હતા કે રામાને અહીંથી રજા આપવી પડશે, એટલે કે અહીંયાથી છોડવો પડશે ને, એટલે બીજી જગ્યાએ શિફ્ટ કરવો પડશે, બીજી જેલમાં એમ. તો ત્યારથી મા અને તેનો આ જે રામો છે તે રડ્યા જ કરે છે, તેનો પુત્ર. બંને જણ રડ્યા જ કરે છે, સુંદરની મા અને રામો, બરાબર. દીપક કહે છે અસ્વસ્થ થઈ આંખો મીચી દે છે. એના બીડેલા પોપચામાંથી આંસુ દળે છે. બાપુ, એવું શા માટે કરો છો? મને નથી ગમતું. એમાં સુંદરનો વાંક હતો જ નહીં. એ તો વાવટો લેવા નહોતો જતો. મેં એની સાથે અબોલા લેવાની વાત કરી એટલે ડરતો ગયો. ત્યાર પછી પણ એણે તો કેટલી વાર મને ના પાડી. એમાં એનો વાંક નથી. બાપુ, એને છોડી દો, રામાને રાખી લો, નહીં તો હું એમ કરીને હિપકા ભરે છે. હિપકા ભરવા એટલે કે રડતા રડતા જે અવાજ આવે તે. એ શું કહે છે? દીપક કહે છે તેના પિતાને કે તમે આવું ન કરો અને રામાને આવી રીતે સજા ન આપો. એ તો મેં એની પાસે વાવટો એટલે શું કહેવાય? ધ્વજ, બરાબર. વાવટો એટલે ધ્વજ. એ તો મેં એની પાસે
જબરજસ્તી વાવટો મંગાયો, બરાબર. એ લેવા પણ નહોતો જતો, પણ મેં એવું કીધું કે હું તારી અબોલા રાખવા એટલે કે બોલીશ નહીં હું તારી સાથે બિલકુલ. ત્યારે એ જબરજસ્તી લેવા ગયો. જો તમે એને છોડો નહીં તો હું પણ તમારી સાથે નહીં બોલું એમ. સર અમલ કહે છે, ગળગળા થઈને દીપકના ઓશિકા પાસે જાય છે અને માથે હાથ મૂકે છે અને કહે છે, બેટા તું કહીશ એમ કરીશ, પણ હમણાં તું સૂઈ જા. દીપક કહે છે, બાપુ તમે મારી પાસે જ બેસો ને, અને તું ઉર્મી અને બા તને ઊંઘ આવે તોય ઉઠીશ નહીં હો. આજે તમે સૌ મારી પાસે જ રહેજો, પાસે જ રહેજો. દીપક બધાને પોતાની પાસે રહેવા કહે છે. મેના કહે છે, અમે સૌ અહીં જ છીએ બેટા, તું નિરાતે સૂઈ જા. દીપક કહે છે, બા મને ઊંઘ આવતી નથી, જરાક મટકું મારું છું ત્યાં સ્વપ્નું આવે છે. જરાક મટકું મારવું એટલે શું કહેવાય કે જરાક ઝોકું ખાઉં, જરાક ઊંઘ આવે છે મને, ત્યાં સ્વપ્ન આવે છે. શું સ્વપ્ન આવે છે કે બાપુ વાવટો ઉતારી લેવા આવ્યા અને ઝબકીને હું જાગી ગયો, બરાબર. મારા પિતા ધ્વજ ઉતારી દેવા માંગે છે અને હું એકદમ ઝબકીને જાગી જાઉં છું. અહીં જ ભાળી શાંત થાઉં છું. પછી બાપુને અહીં જ ભાળીને શાંત થાઉં છું. એ શું કહે છે, એકદમ હું ઝબકીને જાગી જાઉં છું અને પછી ઉઠીને જોઉં છું તો મારા પિતાજી અહીંયા મારી સામે જ બેઠા છે, એટલે પછી હું શાંત થઈ જાઉં છું. ઉર્મી જા તો જોઈ આવને વાવટો બરાબર છે કે નહીં. અને પછી એ ઉર્મીને શું કહે છે કે ઉપર જઈને અગાશી પર જોઈ આવ કે ધ્વજ બરાબર ફરકે છે. સર અમલ કહે છે, બેટા એ બરાબર છે, તું હવે છાનો રહે. જિંદગીભર સેવેલી મારી વિચારસરણીઓ જાણે કડળભૂસ થઈને તૂટી પડે છે. હવે બંધ કર બેટા, બધું બરાબર છે. શું કહે છે તેના પિતા કે બેટા હવે ધ્વજ તો બરાબર જ છે અને તું હવે છાનો રહે. છાનો રહે એટલે ચૂપ કરીને સૂઈ રહે. જિંદગીભર સેવેલી મારી વિચારસરણીઓ એટલે કે જિંદગીભર જે મેં મારી વિચારસરણીઓ રાખી છે મારી પાસે, તે હવે તૂટી ગઈ છે, તૂટવા માંડી છે, કરોડભૂસ થઈને તૂટી ગઈ છે. હવે તું બંધ થઈ જા, બધું બરાબર છે. દીપક કહે છે, શું બોલી ગયા બાપુ, તૂટી પડે છે, આપણો બંગલો તૂટી પડે છે. એનું જો તમે એને માથામાં વાગ્યું છે ને તો એને જે વાતો થાય છે એની સાથે, તેની પ્રત્યે અલગ જ પ્રકારના વિચારો આવે છે. એ કહે છે, આપણો બંગલો તૂટી પડે છે, એનું કારણ કહું. જો તમે આપણા બંગલા ઉપર રાષ્ટ્રધ્વજ ચડાવતા નથી ને, તેથી જો તમે ધજા ચડાવો તો એ અડગ ઊભો રહે. દીપક કહે છે કે ઓ બાપરે, આપણો બંગલો તૂટી પડે છે. મને ખબર છે કેમ, કારણ કે તમે આપણા બંગલા ઉપર ધ્વજ નથી ચડાવતા. જો તમે ધ્વજ ચડાવશો ને તો આપણો બંગલો અડગ રહેશે, એટલે કે એવો ને એવો રહેશે. મેના કહે છે, હવે સૂઈ જા બેટા, તારું માથું ચડશે. એટલે કે અહીંયા તમે જુઓ બાળક કેટલો, આજે દીપક નામનો બાળક છે તે રાષ્ટ્રપ્રેમમાં કેટલો ડૂબેલો છે અને માથામાં આટલું બધું વાગ્યું છે તો પણ તેને પોતાના વાગેલાની ચિંતા નથી, એને રાષ્ટ્રધ્વજની જ ચિંતા છે. અહીંયા મેના કહે છે કે બેટા સૂઈ જા. એમ કરીને દીપક થોડીવાર આંખો મીચીને શાંતિથી સૂઈ જાય છે અને બધા એકબીજાની સામે ચિંતાતુર નજરે જોયા કરે છે. થોડી વારે દીપક આંખો ઉઘાડે છે. દીપક કહે છે, ઉર્મી જો 9 વાગ્યે બરાબર 9ને ટકોરે હું અહીંથી ફરવા જવાનું છું, તું મારી સાથે આવવાની હો, તો તૈયાર રહેજે. શું કહે છે કે હું 9 વાગે બરાબર ફરવા જઈશ, જો તું મારી સાથે આવવાની હોય તો 9 વાગે તૈયાર રહેજે. સુંદરને પણ તૈયાર થઈ જવા કહેજે હો. એટલે સુંદર જે છે તેને પણ તૈયાર થઈ જવાનું કહેજે. ફરી આંખો મીચીને જાય છે. ડૉક્ટર હરી કરતાં અસ્વસ્થ થઈ ઓરડામાંથી આમથી તેમ ટહેલવા લાગે છે. સર અમલ અસહ્ય થવાથી બારીમાં જઈ આંખો લૂછે છે. મેનાની આંખોમાં શ્રાવણ અને ભાદરવો છે. દીપક થોડી વારે ફરી આંખો ઉગાડે છે. અહીંયા શું કહે છે કે જ્યારે દીપક મેનાને કહે છે ને કે 9 વાગે મને ઉઠાડજે અને આપણે જવાનું છે, તો અહીંયા સાયમ ફેરી એટલે કે રાતના જે ફેરી નીકળે રાષ્ટ્રધ્વજના અને રાષ્ટ્રભક્તિના ગીતો ગાતા ગાતા બાળકો ફેરી કાઢે છે, એટલે રેલી કાઢે છે, તેની વાત કરી છે. અને અહીંયા ડૉક્ટર ભગવાનનું નામ લેતા લેતા ઓરડામાં આમ તેમ ફર્યા કરે છે અને બધા રડે છે. સર અમલ, દેરાસરી અને મેનાના આંખમાં શ્રાવણ ભાદરવો વહે છે, એટલે કે એ પણ રડી રહી છે. પછી દીપક આંખો ઉગાડે છે અને કહે છે, બા તુંય આવીશ ને, બાપુનું કામ નથી. શું કહે છે કે મમ્મી તું આવજે, પણ પપ્પા નહીં આવે તો ચાલશે, પપ્પાને આવવાનું કંઈ કામ નથી, કારણ કે એમનામાં રાષ્ટ્રભક્તિ છે નહીં.
આપણે જંગલમાં જઈને વાવટો છોડીશું, આપણે જંગલમાં જઈને વાવટો ખોડીશું એટલે કે લગાવીશું. ત્યાં કોઈ આવશે તો તકરાર કરીશું, અને ત્યાં કોઈ આપણને નહીં લગાવવા દે આપણો ઝંડો, તો એની સાથે તકરાર કરીશું આપણે. ફરી આંખો મીચી જાય છે અને શ્વાસ ચડતો જાય છે. એને શ્વાસ ચડે છે અને એની આંખો બંધ થઈ ગઈ છે. નંદરાય કહે છે, સાહેબ હું જઈશ, કંઈ કામ પડે તો ટેલિફોન કરજો. નંદરાય પણ પોલીસ ઓફિસર છે. એમણે કીધું કે કંઈ કામ પડે તો કહેજો, હું જઉં છું. આપણે ત્યાં વાવટો ચડાવ્યો તેની કોઈને જાણ પણ નહીં થવા દે, એટલે બેફિકર રહે છે. બાકી તો મને આવા કુમળા મગજોને બહેકાવી મૂકનાર બેજવાબદાર પછી વાક્ય અધૂરું છોડે છે. નંદરાય શું કહે છે કે આપણી ત્યાં ઝંડો ફરકાયો છે, કેમ એની કોઈને ખબર નહીં પડવા દો. કેમ એવું કહે છે? કારણ કે આજે સર અમલ દેરાસરી છે તે અંગ્રેજ સરકારના અંડરમાં કામ કરે છે, એટલે રાષ્ટ્રધ્વજ ફરકાવે તો અંગ્રેજ સરકાર એમના પર ગુસ્સે થાય. એટલે એમ કહે છે કે તમે ચિંતા ના કરશો, હું કોઈને કહેવાનો નથી કે તમારી બિલ્ડિંગ પર રાષ્ટ્રધ્વજ ફરકાયો છે. આગળ જોઈએ. સર અમલ કહે છે એકદમ ફરીને, ઠીક નંદરાય, પધારજો, તમારો ખૂબ ઉપકાર થયો. નંદરાય જાય છે. થોડી વાર કોઈ જ બોલતું નથી. ઉર્મી બાધાની માફક એટલે કે મૂર્ખની માફક, જેને કંઈ સૂઝબૂઝ ન હોય. નંદરાય જાય છે અને થોડી વાર કોઈ કશું બોલતું નથી. ઉર્મી બાઘાની માફક ઘડીક બહાર જોતા સર અમલ તરફ તો ઘડીક મેના તરફ જોયા કરે છે. એક મૂર્ખની જેમ આમ જ કરે છે ઉર્મી એકબીજાની એના માતા પિતાની સામે. રસ્તા ઉપર દૂરથી સરઘસના પગલાંનો અવાજ થાય છે. રસ્તા ઉપર દૂરથી સરઘસ એટલે કે રેલી, એનો અવાજ આવે છે અને ધીરે ધીરે સ્પષ્ટ થતાં ગીતનો ધ્વનિ આવે છે. અને ધીરે ધીરે રેલી આ લોકોના ઘરની નજીક આવે છે, એટલે ગીતનો ધ્વનિ એટલે અવાજ સ્પષ્ટ થાય છે. શું છે? 30 કોટી શિષ પ્રણમે તને, ભારતની ઓ ધર્મ ધજા, નવલખ તારા આશીષ જપે, ભારતની ઓ ધર્મ ધજા. બરાબર. અહીંયા શું કહે છે? બાળકો જે રેલી કરે છે અને આ રીતે એક ગીત ગાય છે દેશભક્તિનું. આગળ જોઈએ. દીપક ઝબકીને જાગી જાય છે. અવાજ આવે છે ગીતનો એટલે જાગી જાય છે અને કહે છે, બા સાયમ ફેરી નીકળી લાગે છે. સાયમ ફેરી એટલે કે રાતના 9 વાગે આજે રેલી નીકળે એને સાયમ ફેરી કહેવાય છે. મને બારીએ લઈ જાઓ. અરે જલ્દી કરો, મારે સૌને જોવા છે. મેના કહે છે, બેટા તને કષ્ટ પડશે, અહીં જ સૂઈ રહે, આવતીકાલે જોજે. તેઓ તો આવતીકાલે નીકળશે. એની માતા શું કહે છે કે અહીંયા સૂઈ રહે, તારે બારી પાસે ન જવાય, તને તકલીફ પડશે, એ લોકો તો કાલે પણ આવશે, તું કાલે જોઈ લેજે. દીપક કહે છે, બા તું આજે મને કશાયની ના નહીં કહેતી, આજે નહીં, હું તને કેમ સમજાવું, મને બારીએ લઈ જા. દીપક શું કહે છે કે મને આજે તું કશી વાતની ના કહીશ, મારે તો જવું જ છે બારી પાસે. ડૉક્ટર કહે છે એ જેમ કહે તેમ કરો, એને ઉશ્કેરશો નહીં. ડૉક્ટર શું કહે છે કે જેમ કે એમ કરો, એને બહુ અગ્રેસિવ ના બનાવશો. સૌ ખાટલાને ઉપાડીને ઝરૂખામાં લઈ જાય છે. મેનાની છાતીમાં ટીકવાઈને ગોઠવાઈને દીપક બેઠો થાય છે. નીચેથી આવતા મશાલોના પ્રકાશમાં ગીતથી ઉત્તેજિત થયેલું એનું મોઢું ચળકી ઉઠે છે. મશાલ સળગાવે છે. રાતે 9 વાગ્યા છે, બધા મશાલ લઈને નીકળ્યા છે અને એમાં એ ગીત સાંભળીને ખૂબ જ એને મજા પડે છે અને એનો ચહેરો ચમકી ઉઠે છે. આગળ વાનર અને માંજર સેનાની મેળ વિનાની પગલીઓ પડે છે. શું કહે છે કે બાળકોની જે સેના છે એ નીકળી પડી છે. પાછળના નરનારીઓ બુલંદ અવાજે ગાતા હોય છે. બરાબર. પાછળ જે નરનારીઓ એટલે કે સ્ત્રી પુરુષો છે એ મોટા અવાજે ગીત ઝીલે છે. વ્યોમતણી ફરકત પતાકા, હિમડુંગરના દંડ, સંસ્કૃતિના જગચોકમહી, ધ્વજ ફરકતો પડછંદ. બરાબર. આવું ગીત પણ ગાય છે. આગળ જોઈએ. દીપક કહે છે, મેનાની આંખોમાં જોવા દ્રષ્ટિ ઊંચી ગઈ. બા કેવું સરસ ગીત છે, તને નથી આવડતું? ગાને આવડતું હોય તો. એની માતાને કહે છે કે તને પણ આ ગીત આવડતું હોય તો ગા. ઉછળીને એક ચૂમી ચોળે છે અને નીચેથી આવતા લોકોના અવાજ સામે મેના પણ જોડાય છે.
મેના પણ એને એના બાળકને ગાલ પર ચૂમે છે અને ગાય છે ગીત. જે ઝંડાને ગાંધીજીએ સ્ફટિક હૃદયથી ધવલ કીધો, જે ઝંડાને ભગત જતીને રુધિર રંગ રંગી દીધો, લીલા શાંતિ તણા નેજા ભારતનીઓ ધર્મધજા. એમ કરીને નીચેથી વાનર સેનામાં દીપકની જય ગરજી ઉઠે છે અને સૌ પસાર થઈ જાય છે. અને બધા આ રાષ્ટ્રગીત ગાતા ગાતા આ રાષ્ટ્રપ્રેમનું એક ગીત ગાતા ગાતા તેઓ દીપકની જય એમ ગાય છે. સાથે સાથે તેઓ આ બધા જે રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રપ્રેમમાં રંગાયેલા છે માટે પોતાની દેશભક્તિ બતાવવા માટેના ગીતો ગાય છે. તો એ દેશભક્તિ પ્રત્યેનું જે ગીત ગાતા ગાતા તેઓ દીપકની જય એમ ગાય છે. અને દીપક સાંભળે છે. દીપક કહે છે, બા એ કોની જય પુકારતા હતા? મેના કહે છે, દીપકની. એટલે આજે આ લોકો જે છે તે રાષ્ટ્ર પ્રત્યેના પ્રેમ વર્ણવતું જે ગીત ગાય છે તેમાં દીપકની જય ગાય છે. એટલે દીપકને એવી શંકા જાય છે કે કયો દીપક? એટલે એની માતા કહે છે, એ તું દીપક બેટા, તે આજે ધજા ચડાવતા માથું વધેર્યું ને, એટલે કે તે રાષ્ટ્રધ્વજ ફરકાવતા તારું માથું ફૂટી ગયું, એટલે તારો જય જયકાર કરે છે. દીપક કહે છે, તે બા ધજા ચડાવે તેની જય બોલાવે એમ? એટલે જે પણ ધ્વજ ફરકાવે એની જય થાય, એની જય જયકાર થાય. તો તું પણ ચઢાવ ને, હું ઉર્મી અને સુંદર ત્રણેય તારી જય બોલાવીશ. મેના દીપકને એક ચૂમી લે છે. દીપક ઘડીવાર આકાશમાં જોઈ રહે છે. હવે એની માતાને કેટલો એના પર પ્રેમ આવે છે, વારંવાર એને ચૂમે છે તેની માતા દીપકને, એ વાત કરી છે. આગળ જોઈએ. બા જો તો તારાઓ આંખો પટપટાવે છે. મારે આજે 9 વાગે ફરવા જવાનું છે, એની મને તેઓ યાદ આપે છે. તું આવીશ ને? એને હવે ભ્રમણા થાય છે કે તારાઓ પણ તું જો ચમકે છે, આંખો પટપટાવે છે એટલે ચમકે છે, અને મારે આજે 9 વાગે જવાનું છે, તો તું મારી સાથે આવીશ? મેના કહે છે, હા બેટા. ફરી થોડી વાર દીપક આકાશની આંખો પરોવે છે. દીપક કહે છે, બા આકાશમાં તારા ઉગે અને ઓરડામાં કેમ ના ઉગે? બા બંગલા ઉપર વાવટો ચડાવીએ તો ઓરડામાંય તારા ઉગે. શું કહે છે? દીપક પૂછે છે કે આકાશમાં તારા ઉગે એવું કેમ? કે આપણી છત પર, આપણા રૂમમાં કેમ ના ઉગે? પણ પછી જાતે જ જવાબ આપે છે કે જો આપણી બિલ્ડિંગ પર આપણે ધ્વજ ચડાવીએ ને તો આપણા ઓરડામાં પણ તારા ઉગે. મેનાની આંખોમાંથી આંસુ સરી દીપકના જુલ્ફામાં અટવાઈ જાય છે. બરાબર. બા મને ઊંઘ આવે છે, હું સૂઈ જાઉં? પણ તું ઊંઘ આવે તોય ઉઠતી નહીં. બરાબર 9:09 ટકોરે મને ઉઠાડજે. અને તું ઉર્મી અને સુંદર તૈયાર રહેજે. શું કહે છે કે બા મને ઊંઘ આવે છે, હું સૂઈ જાઉં છું, પણ તને ઊંઘ આવે ને તોય અહીંયાથી ના ઉઠીશ, તું ઊંઘી ના જઈશ. 9 વાગે મને ઉઠાડજે અને તમે લોકો બધા તૈયાર રહેજો. મેના દીપકને સુવાડી દે છે. સર અમલ પાસે આવીને તેનું માથું પંપાડવા લાગે છે અને તેમના આંખમાં આંસુ છે. બા બપોરે ઉર્મી કહેતી હતી કે પાટાથી મારું મોઢું સરસ લાગે છે, અરીસો લાવને હું જોઉં તો ખરો. શું કહે છે અહીંયા કે મારી બહેના ઉર્મી છે તે એમ કહેતી હતી કે પાટો લગાવ્યો છે તો મારું ફેસ સરસ લાગે છે, તો મને મિરર બતાવ, હું જોઉં કે હું કેવો લાગું છું. સર અમલ દેરાસરી જે છે એટલે એના પિતા તે અરીસો લાવી આપે છે, મિરર લાવી આપે છે, અને તે જોવે છે અને તેની આંખો ચમકવા લાગે છે દીપકની. બા પાટો જાણે રાષ્ટ્રધ્વજ જેવો લાગે છે અને બધે રાષ્ટ્રધ્વજ દેખાય છે. એ શું કહે છે કે મારો જે આ પાટો બાંધ્યો છે માથે તે પણ રાષ્ટ્રધ્વજ જેવો લાગે છે. મારા લોહીનો લાલ રંગ, કાપડનો સફેદ રંગ અને લીલા રંગને બદલે મારા વાળ અને રેંકીઓ તો કેટલી વાર કહ્યું તોય બાપુ ક્યાં લાવી દે છે. જાઓ લઈ જાઓ તમારો અરીસો, અમારે તમારા અરીસામાં નથી જોવું. શું કહે છે કે મને આ મારો જે પાટો છે તે વ્હાઈટ રંગનો છે, મારું લોહીનો લાલ રંગ પણ આવી જાય છે, અને મારા વાળ જે બ્લેક છે એની જગ્યાએ હું લીલો રંગ જોઉં છું. પણ રેંકીઓ, આપણને ખબર રેંકીઓ એટલે કે જે ગાંધીજી સૂતર કાંટતા હતા તે આપણે ઘણીવાર જોયો છે ગાંધીજી સાથે રેંકીઓ. તો એ મેં ઘણીવાર પપ્પા પાસે મંગાવ્યો તો પણ લાવતા નથી એમ કહે છે. એટલામાં હવે આગળ જુઓ. સર અમલ દેરાસરી
અરીસો લઈને જાય છે. થોડી વાર શાંતિ પથરે છે. દીપક ફરી આંખો ઉઘાડે છે અને કહે છે, બા હું ફરવા જાઉં છું. તું ગાંધીજીને જેલમાં કાગળ લખીશ ને કે દીપક ફરવા ગયો છે, પણ એવું લખજે કે દીપક જ્યાં હશે ત્યાં વાવટો ફરકાવતો રાખશે. કહે છે કે હું જાઉં છું અને દીપક અહીંયા દીપક એના માતાને કહે છે કે હું જાઉં ને જ્યારે પણ ત્યારે તું ગાંધીજીને જેલમાં પત્ર લખજે કે દીપક ફરવા ગયો છે અને એ જ્યાં પણ હશે ત્યાં ધ્વજ ફરકાવતો રહેશે. મેના કહે છે એક બચી ભરી એટલે ફરી એના બાળકને ચૂમી લે છે માતા અને કહે છે કે હા બેટા જરૂર લખીશ, પણ હવે તું સૂઈ જા. દીપક કહે છે હા હવે હું સૂઈ જાઉં છું. બરાબર 9ને ટકોરે, હા, એટલે 9 વાગે મને બરાબર ઉઠાડજે. અને ત્યાં એ એમ કહે છે કે દીપક આંખો મીચી જાય છે, સુનકાર છવાય છે. દીપકની છાતીની ધમણ ઉપરથી જાય છે અને દીપક તેની માતાને 9 વાગે મને ઉઠાડજે એમ કહીને સૂઈ જાય છે. સર અમલ કહે છે ઊંઘી ગયો લાગે છે, એટલે દીપકની વાત કરે છે. મેના કહે છે હા અને એમ કરીને રડવા લાગે છે. ડૉક્ટર કહે છે મેનાબેન, ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખો. જેણે એને સર્જાવ્યો છે એ જ એનું સંરક્ષણ કરશે, એટલે એની ભગવાન પર શ્રદ્ધા રાખો, એ એની રક્ષા કરશે. મેના કહે છે ડૉક્ટર તમારો દીકરો છે? ડૉક્ટર કહે છે ના મેનેબેન. એટલે મેના કહે છે તો બસ કરો. એટલે કે ખાલી મને આશ્વાસન ના આપો, તમારે પુત્ર છે તો તમને ખબર પડે કે પુત્ર પ્રત્યેનો પ્રેમ અને એને કશુંક થાય તો માતાના હૃદયમાં કેવું થાય. તો તમે મને ખાલી આશ્વાસન આપશો નહીં. ડૉક્ટર આંટા મારવા લાગે છે. સર અમલ ઓશિકાની બીજી બાજુએ નીચે વદને બેસી રહ્યા છે. સર અમલ જે છે નીચે વદને એટલે કે નીચું માથું કરીને બેસી રહ્યા છે અને આ બધા તમારા પ્રતાપ, એમ કહે છે મેના, કે આ બધું તમારા લીધે થયું. તમે એને ના પાડો છો એટલે ગરીને આવી રીતે કામ કર્યું ને અને તો પડ્યો ને એમ. સર અમલ કહે છે મેના તને એમ કહેવાનો અધિકાર છે, પણ જો તું મારા મનની સ્થિતિ જાણતી હોત, તો તને ખબર હોત કે મારા મનની સ્થિતિ શું છે, તો તને ખબર પડે. તું સાચું કહે છે, પણ તું મારી પણ પરિસ્થિતિ સમજ. હું પણ પિતા છું. મેના કહે છે મારે તો હવે મન જેવું જ કશું રહ્યું નથી. એટલે મારા મનમાં એટલે મારા હૃદયમાં કશું છે જ નહીં. મારામાં મન જેવું કશું છે જ નહીં. મારા પુત્રને આટલું બધું વાગી ગયું તો હું કેવી રીતે હવે શાંતિથી બેસી શકું? મારામાં કોઈ ભાવ સંવેદના જેવું કશું રહ્યું જ નથી. સર અમલ કહે છે સંભવ છે મેના, એટલે હોઈ શકે, ઇટ્સ પોસિબલ. મેના કહે છે વાહ રે પિતા, શી તટસ્થતા, એટલે કે કેટલા તમે તટસ્થ રહ્યા, સ્ટેબલ રહ્યા. વાહ, તમે માતાના હૃદયને નથી ઓળખી શક્યા એમ. તમે પિતા છો ને. સર અમલ કહે છે હું પુરુષ છું મેના, મારી ફિલિંગ્સને હું દબાવી રાખું છું કારણ કે હું મેલ છું. હું તારી જેમ આંસુઓ નથી વહાવી શકતો. મેના કહે છે અને હું માતા છું અમલ, પિતા વિના મને દીપક વિના મને. મેના શું કહે છે કે હું તો સ્ત્રી છું અને પાછી એમાં પણ માતા. હવે દીપક વિના મને કેમનું, હું શું કરીશ? અને ઘડિયાળમાં 9ના ટકોરા થાય છે. ટકોરા થવા એટલે કે બેલ વાગે છે. 9 વાગ્યા, 9ના ડંકા પડે ને તે. દીપક ઝબકીને જાગી જાય છે અને સૌ ચમકી રહે છે. દીપક કહે છે બા 9ના ટકોરા થયા નહીં, ચાલો ત્યારે હું ફરવા ઉપડું છું. પછી બા મેં વિચાર ફેરવી નાખ્યો. મેં એકલા જ જવાનું નક્કી કર્યું. એ રસ્તે એકલા જ સારું. બાપુ ઉર્મી જાઉં છું હં. અને બા મોડી રાત સુધી પાછો ન ફરું તોય મારી રાહ નહીં જોતી. હં, શું કહે છે સાયમ ફેરી રાતના 9 વાગે નીકળે છે. એટલે દીપક હવે શું કહે છે 9 વાગ્યા છે અને હું જાઉં છું. પહેલાં આપણે બધા જવાનો વિચાર કર્યો હતો, પણ હવે હું એકલો જ જાઉં છું કારણ કે આ રસ્તે એટલે સ્વતંત્રતાના સંગ્રામમાં, એની લડતમાં ઝંપલાવવા માટે એકલા જ રસ્તે જવું જોઈએ. એટલે હું એકલા જ જઉં છું. એટલે મારી રાહ ના જોઈશ, મને મોડું પણ થઈ શકે છે. અને બા ગાંધીજીને જેલમાં કાગળ લખવાનું ચૂકતી નહીં, બરાબર? એટલે ગાંધીજીને જેલમાં કાગળ પણ લખજે, એ ભૂલીશ ના. અને એમ કરીને દીપક આંખો મીચી દે છે. મેના બે બાકડી કહે છે. બે બાકડી એટલે કે એકદમ એ ગભરાઈ જાય છે. બેટા એનો અવાજ ફાટી જાય છે. દીપકના શરીર ઉપર એક ઢગલો થઈ જાય છે અને ઉર્મી રડવા લાગે છે. એટલે અહીંયા શું થયું? દીપકના પ્રાણ છૂટી ગયા. તે મૃત્યુ પામ્યો. એટલે તેની માતા જોરથી રડવા લાગે છે. ડૉક્ટર કહે છે એ ચેક કરે છે, નાડી ચેક કરે છે, એટલે કે હાથની નસ ચેક કરે છે. દીપક હોલવાઈ ગયો એટલે કે મૃત્યુ પામ્યો. હોલવાઈ ગયો એટલે કે અહીંયા દીપક હોલવાઈ ગયો એટલે કે જે દીપક પ્રગટાવવામાં આવ્યો હોય
તે હોલવાઈ ગયો. એનો મતલબ એવો છે કે દીપક મૃત્યુ પામ્યો છે. આગળ જોઈએ. સર અમલ કહે છે અને આખું જગત અંધારું ઓહ નથી ખમાતું. શું કહે છે કે બધી જગ્યાએ મને અંધારું લાગે છે, મારાથી સહન નથી થતું. નથી ખમાતું એટલે કે સહન થતું નથી. બરાબર. આગળ જોઈએ. બે હાથમાં જોરથી માથું દાબી ઝરૂખામાં આંટા મારવા લાગે છે. મેનાનું કલ્પાંત આખા ઓરડાને ધ્રુજાવી મૂકે છે. પવનની લહેરથી દીપકની લટોને એના હસતા ચહેરા ઉપર રમાડી જાય છે. સર અમલ ટેલિફોન પાસે જાય છે. યસ 1407 બરાબર. આવી રીતે નંબર બોલે છે. થોડી પડે. હા, કોંગ્રેસ હાઉસ. હા, કોણ છો તમે? સાંભળે છે. પછી સ્વયંસેવક. આ જે સર અમલ છે વાત કરી રહ્યા છે, પોતાના ઓફિસરના સાથે વાત કરવાનો પ્રોસેસ છે એ આખો કયો છે તમે? હા, જ્યારે શિશિર કુમારને બોલાવશો. સાંભળીને સંગ્રામ સમિતિની મિટિંગ ચાલે છે, તે નહીં આવી શકે એમ. અરે ન કેમ આવે? કહો કે સર અમલ દેરાસરી અગત્યના કામસર 2 મિનિટ બોલાવે છે. વારું. અને ટેલિફોન નીચે મૂકી ટહેલવા લાગે છે. એ શું કહે છે, જેવું દીપક મૃત્યુ પામે છે ને એવું એક જગ્યાએ ફોન કરે છે સર અમલ, અને ત્યાં જે મિટિંગ ચાલે છે તેમાંથી તે જે પર્સન છે એને બોલાવવા માંગે છે અને 2 મિનિટ વાત કરવા માંગે છે. અને ટેલિફોન નીચે મૂકે છે અને આમ તેમ આંટા ફેરા મારે છે. ખિતાબ ખત પાસે જઈ એક મુક્કાથી એના ચૂરા કરી નાખે છે. હાથમાંથી લોહી વહેવા લાગે છે. ભૂત ભરાયું હોય એમ દીપકના પલંગ પાસે જઈ એ લોહિયાળ હાથે દીપકના પગને અડકે છે. પછી 2 પગ ઉપર માથું મૂકી ડૂસકા ભરવા લાગે છે. તેના પિતા પોતાના મનમાં ખૂબ જ લાગણીઓ એમને છે અને એમ થાય છે કે મારો પુત્ર કેમ મૃત્યુ પામે. હવે હું પણ આ બધું છોડીને દેશભક્તિના રંગે રંગાઈ જઈશ. બેટા, તે તારા બાપુને આજે નવો જન્મ આપ્યો છે. શું કહે છે તેના પિતા સર અમલ કે તારા પિતાનો આજે નવો જન્મ થયો છે અને આજથી એ પણ દેશભક્તિના અને સ્વતંત્રતાના રંગમાં રંગાઈ જશે. બેટા, તે તારા બાપુને આજે નવો જન્મ આપ્યો છે. ફરી ટેલિફોન પાસે જઈને એક હાથ રૂમાલથી આંસુ લૂછે છે અને બીજા હાથે ટેલિફોન ઉઠાવે છે. હા, આપ કોણ? શિશિર કુમાર. વારું. શહેરમાં જાહેર કરો કે આવતીકાલથી વડાલા રેડ સર અમલ દેરાસરી લીડ કરશે. સમજ્યા? ઉપકાર. ટેલિફોન જોરથી પછાડી દોડતા બીજા રૂમમાં ચાલ્યા જાય છે. બરાબર. એ કહે છે કે વડાલા રેડ છે એ કાલથી હું લીડ કરવાનો છું. અને એમ કરીને એ પણ દેશભક્તિના રંગમાં રંગાય છે. આ લેસન જે છે તે પીઓ ગોરીમાંથી લેવામાં આવ્યું છે. નાવ સ્ટુડન્ટ્સ, લેસન અહીંયા પૂરો થયો અને તમારે શબ્દ સમજૂતી, તળપદાર શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો, રૂઢિપ્રયોગ અને શબ્દ સમૂહ આટલું તો તમે લખી જ નાખ્યું છે. બરાબર. હવે તમારે સ્વાધ્યાય લખી અને આખો સ્વાધ્યાય ક્વેશ્ચન નંબર 1, 2, 3, 4 લખીને ટ્યુઝડે બરાબર ત્યાં સુધી ચેક કરાવી દેવાનું છે આ ગ્રુપમાં, આપણા જે હોમવર્ક ગ્રુપ છે તેમાં. અને દરેક જણ ટાઈમે હોમવર્ક ચેક કરાવશે. જે રીતે ટાઈમે કરાવશે એના એ રીતે માર્ક્સ મળશે. લેટ કરાવશે એના એ રીતે માર્ક્સ મળશે. બરાબર. તો તમારે રેગ્યુલરિટી જાળવવી ખૂબ અગત્યની છે. થેન્ક યુ.